હેલો ફ્રેન્ડ્સ, શું તમે જાણો છો કે વિજ્ઞાનના સાધનની શોધ કઈ રીતે થઈ? હવે આ જે સાધન છે એનું નામ છે ધ્વનિ ચીપિયું અને આની શોધ પાછળ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. તો વાત કંઈક એવી છે કે 1711ની સાલમાં જોન શોર નામના સંગીતકાર બ્રિટિશ રોયલ કોર્ટમાં ટ્રમ્પેટ વગાડતા હતા. હવે તે સમયે એમના સંગીતના સાધનોની ટ્યુન સેટ કરવા માટે તે વાંસળી અને પાઇપ જેવા સાધનોનો ઉપયોગ કરતા. પણ એની પાછળ એક સમસ્યા હતી કે જેમ તાપમાન બદલાય આ સાધનોનો સૂર બદલાઈ જતો અને પછી એમને ટ્યુન સેટ કરવામાં બહુ તકલીફ પડતી. તો હવે તેમને જરૂર હતી એક એવા સાધનની જેના સ્વર પર વાતાવરણના તાપમાનની કોઈ જ અસર ના થાય. તેમણે જોયું કે સ્ટીલ કે લોખંડ જેવા ધાતુઓમાંથી જો ચીપીઓ બનાવવામાં આવે તો તેમની ધ્રુજારી લાંબા સમય સુધી ટકી શકે છે અને એકદમ શુદ્ધ અવાજ ઉત્પન્ન કરે છે. વળી યુ જેવા આકારના કારણે ચીપિયાના બંને પાંખિયા લાંબા સમય સુધી વિરુદ્ધ દિશામાં કંપનો કરે છે અને જે એનો હાથો છે એ એકદમ સ્થિર રહે છે. તો આ રીતે શોધ થઈ ધ્વનિ ચીપિયાની. ધ્વનિ ચીપિયો દુનિયાનું એકમાત્ર સાધન છે જે પ્યોર સાઇન વેવ ઉત્પન્ન કરે છે, એટલે કે શુદ્ધ ધ્વનિ ઉત્પન્ન કરે છે. તમે આનો અવાજ સાંભળો, એકદમ ટ્રેનની વિસલ જેવો અવાજ આવશે અને જ્યારે હું આને અડાઈશ તો તમને આના કંપનોનો અવાજ પણ એકદમ જોવા મળશે. આ જ કારણ છે કે જે વૈજ્ઞાનિકો છે જે ધ્વનિને લગતા પ્રયોગો કરે છે તે આ સાધનનો ઉપયોગ કરે છે. માત્ર લેબમાં જ નહીં પરંતુ ડૉક્ટર દ્વારા પણ આ ધ્વનિ ચીપિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા કાનના હાડકાં ધ્વનિના કંપનોને કેટલી સારી રીતે ઓળખી શકે છે તે જાણવા માટે આ ધ્વનિ ચીપિયાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના માટે ડૉક્ટર આ ધ્વનિ ચીપિયાને તમારા કાનની નજીક લઈ જશે અને તમે આ કંપનોને ડિટેક્ટ કરી શકો છો કે નહીં એ તે જોશે. એ જ રીતે આ ધ્વનિ ચીપિયાનો ઉપયોગ તમારી ઘડિયાળમાં પણ થાય છે. યસ, સીધો આ ચીપિયાનો ઉપયોગ નથી થતો, પણ ઘડિયાળની અંદર એક ખાસ પ્રકારનું ક્રિસ્ટલ હોય છે જેનું નામ છે ક્વાર્ટસ. તમે જેટલી પણ ક્વાર્ટસ ક્લોક જોઈ હશે જેના પર ક્વાર્ટસ લખેલું હોય છે અંદર, એની અંદર એક ખાસ પ્રકારનું ક્રિસ્ટલ હોય છે જેનો આકાર કંઈક આવો જ હોય છે, યુ જેવો. ક્રિસ્ટલ એ જે ચીપિયો છે ક્રિસ્ટલમાંથી બનેલો એ ખૂબ નાનો હોય છે અને એ લગભગ 1 સેકન્ડમાં 32,768 વખત કંપન કરે છે. તો એના 32,768 કંપન એટલે કે 1 સેકન્ડ. અને ત્યારે ઘડિયાળનો જે સેકન્ડ કાંટો છે 1 સેકન્ડ આગળ વધે છે. એટલે કે સમયનું માપન કરવા માટે જે આપણે ઘડિયાળની શોધ કરી છે ક્વાર્ટસ ક્લોક, એની સાથે પણ આનો સંબંધ છે. તો છે ને ઇન્ટરેસ્ટિંગ? બરોબર, તો આજ માટે આટલું જ. આવજો.